મહાપુરુષ ગૂગલ નાખીને વાત કરી લેતો હતો, હવે આ ગૂગલમાં નાખવું પડે. પેલા ધૂપિયામાં ગૂગલ નાખતા તો ભગવતીઓ કહી દેતી કે આમ થાય, જેવી રીતે જ્યારે અંબાલાલભાઈ કહે છે. હમણાં અંબાલાલભાઈને કોકે ફોન કર્યો કે અંબાલાલભાઈ કાલ મારા દીકરાના લગ્ન છે. તો અંબાલાલ કાકા કીધું તો હું શું કરું? તો કાલે વરસાદ છે? તાકે હવામાન ખાતાને પૂછો ને, તાકે ન્યાલી તો બોલી. હવામાન ખાતા વાલી જ બોલી છે. આ મોબાઈલ આપણને ખોવરાવી દીધા છે. તો એક જણો આમ સાહેબ આમ કરતો કરતો એક જણો આમ કરતો આવ્યો. હવે એ રહેતો હતો 15મા માળે સાહેબ, એ 15મા માળે રહેતો હતો. તે લિફ્ટ પાસે આવ્યો, આમ કરતા લિફ્ટ બોલાવી, લિફ્ટ આવી, આમ કરતા લિફ્ટમાં ગયો. 15મા માળનું બટન દબી દીધું, દરવાજો બંધ થયો, લિફ્ટ ઉપડી. પછી મીડ્યો આમ કરવા, પણ રસ્તે કોકે રોકી હોય ને, 7મા માળવાળાએ બટન દબેલું, ત્યાં ઊભી રહી. આને એમ છું 15મો માળ આવી ગયો, આ ઉતરી ગયો. જવાનું હતું 15:45 ને 7:45 ગળી ગયો. એ આમ કરતો ડોરવેલ દબાવ્યો તો અંદરથી એ બેન આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો સોફે બેસી ગયો. બેન આમ કરતા પાણી લઈ આવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. ઓલા બેને આમ કરતા પાણી લઈને વૈયા ગયા, રસોડામાં વૈયા ગયા. આ સોફે બેઠો આમ કરતો હતો. એમાં 7:45 આવ્યા. એણે ડોરવેલ દબાવ્યો એટલે આ ભાઈ આમ કરતા દરવાજો ખોલ્યો. હવે 7:45 એ 15:45 જોયો, ઓળખતા તો નહોતા. તે 7:45 ને એમ છું કે હું કોકના ઘીરે આવી ગયો. એ સોરી કીનવી ગયો. બોલો જો, જેને પોતાની જાત ભૂલવાડી દે એટલું બધું ઓતપ્રોત ન થઈ જવું, મારો કહેવાનો સૂરી છે. પણ આ દેશના યુવાનની તાકાત ભગવાન રામે એની અંદર પીઠ પણ સેનામાં હતા જાંબુવાન જેવા, પણ સમાધાન માટે છેલ્લી વાર અંગતને મોકલે છે. 21 વર્ષના યુવાનને, જેમના પિતાને મારીને રામ આવ્યા છે. એટલે મને એવું લાગે છે કદાચ ભગવાને આ દેશના યુવાન ઉપર પરીક્ષા પણ કરી છે કે જેના પિતાને હું મારીને આવ્યો છું એને સમાધાન માટે મોકલું. અને મિત્રો, ઘટના શું બની? એ અંગત જ્યાં રાવણની કચેરીમાં ગયો ને, અને રાવણની કચેરીનો નિયમ હતો કે રાવણથી નજર ફેરવાય નહીં. એક જે બેઠા હોય એ બધાને રાવણ સામે ધ્યાન રાખવું પડે. માખી તો હોય નહીં ત્યાં, પણ માખી ભૂલથી આવી જાય તો માખી ઉડાડવા આમ હાથ ન કરાય, ત્યાં કાંડું કપાઈ ગયું હોય, એવું પ્રોટોકોલ. અને એની વચ્ચે જ્યાં અંગતે પ્રવેશ કર્યો, દેશના યુવાને, ભારત વર્ષના મારા 21 વર્ષના યુવાનનો જ્યાં પ્રવેશ થયો તો સાહેબ પ્રોટોકોલ તૂટી ગયો. તો એક સાથે આખી સભા હાડા હાટ કરતે ને સામું જોયું કે આ કોણ? છડાપ હાલ્યો આવતો તો હાવજ, 2.5 વર્ષનો હાવજનો પઠ્ઠો હાલ્યો આવતો હોય ને સાહેબ, એમ એન્ટ્રી થઈ. એનું નહીં, રાવણનું ખુદનું ધ્યાન થયું. કો રામાયણમાં ડોક્યું કરજો યુવાનો, ખુદ રાવણ બોલે છે, એ યુવાન કોણ છો તું? ત્યારે મારા ભારત વર્ષનો યુવાન કહે છે મેં અંગત વાલી કા બેટા. હે મહારાજ, હે લંકેશ, વાલીનું નામ સાંભળ્યું જ? હવે જેને 6 મહિના બગલમાં રાખ્યો એનું નામ ન સાંભળ્યું? રાવણે, રાવણને 6 મહિના એમ કહેવાય વાલીએ બગલમાં રાખેલો, એનો દીકરો આ. પણ રાવણી વૃત્તિ હોય, ઘમંડી હોય, એ તરત સ્વીકારે નહીં. મહારાજ, હું અંગતનો દીકરો. હા અંગતનો દીકરો. અહીંયા આવી જા દોસ્ત. આવ્યો. મહારાજ, ભગવાન રામ એની સેના લઈને આવી ગયા છે. આપને કૃપા કરીને વિનંતી કરવા માટે આવ્યો છું કે માં જાનકીને સોંપી ગયો અને લંકાનો અવિશળ રાજ ભોગવો. અને રાવણ બોલે છે કે તું તારી જનેતાને પથ્થર પીડ્યો હોત તો સારું હતું. રાવણ કહે છે હે યુવાન, હે અંગત, જેને તારા પિતાને મારી નાખ્યા છે એની સેનામાં ભળી ગયો તું.
શરમ નથી આવતી તને? મહારાજ માફ કરજો, અંગદ બોલે છે. મારા પિતા મહાન હતા, પણ એને લખણ તમારી જેવા હતા એટલે મારા રામે એને માર્યો છે. આવું અંગદ બોલે છે. અને ત્રીજી વાત કહું મહારાજ, કોઈ મરતા મરતા ખોટું બોલે ખરા કે ના? તો મહારાજ મને મારા બાપ ઉપર ભરોસો છે. યુવાન અંગદ બોલે છે કે હે મહારાજ, હે લંકેશ, મારા પિતા ઉપર મને ભરોસો છે, મારા બાપ ઉપર. મારો બાપ મરતા મરતા બોલ્યો છે, દીકરા અંગદ, રામનું બાવડું નો મૂકતો. અને ભગવાન રામ ને અંગદ એમ કહેવાય, વાલી એમ કહે છે કે પ્રભુ ભલે તમે મને હવે મારી નાખ્યો, પણ અંગદ તમને પ્રાર્થના કરીને એટલું કહે છે કે મારા દીકરાનું બાવડું ન છોડતા, મારો દીકરો હું તમને આપું છું. અને જે દીકરા રામને હોપે ને એને જ વાલી કહેવાય. એટલે હજી નિશાળમાં એ શબ્દ આવે છે કે વાલીને તેડતા આવો. રામના હાથમાં બાવડા હોપે એને વાલી કહેવાય, ગમે એને હોપી દે એને મવાલી કહેવાય. મવાલી. મહારાજ મારા પિતાએ કીધું છે એટલે રામ બ્રહ્મ છે, હું તમને પગે લાગુ. અંગદ કહે છે કે હું તમને પગે લાગુ મહારાજ, માટે તમે માં જાનકીને સોંપી ગયો. અને ત્યારે રાવણ એટલું બોલે છે, તારી સભામાં મારી સામે લડેવો છે કોણ? ભગવાન રામના બાણની તાકાતની એમ કે ભાઈ રાવણ કહે છે કે મને ખબર છે, પણ એની શક્તિનું હરણ મેં કરી લીધું છે, એટલે રામ લડી શકે એવી પરિસ્થિતિમાં નથી. લક્ષ્મણની તાકાતની મને ખબર છે, પણ ભગવાન રામને આવી પરિસ્થિતિમાં જોવે છે, એટલે એ કોઈ લડવાના મૂડમાં છે નહીં. બાકીના વજ્યા તમે બધાય, રાવણ કહે છે એ બધા તમે નદીના કાંઠાના ઝાડવા જેવા છો. આખી હિન્દીમાં સોંપાયું છે, હું ડાયરેક્ટ ગુજરાતી કહું છું. તમે બધાય નદીના કાંઠાના ઝાડવા જેવા છો. જેવી રીતે નદીમાં મોટું પૂર આવે અને ત્યારે કાંઠાના ઝાડવા જેમ હળુડુડું હૂફ કરતા નદીમાં પડી જાય અને તણાતા દરિયા ભેગા થઈ જાય, એમ રાવણ હવે કહે છે, સાંભળી લે અંગદ, જેથી રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી જ્યારે પૂર આવશે ત્યારે તમે બધાય તણાઈ જવાના છો. એટલું કે રાવણ સાનો મનો બે તો વાંધો નહીં, પણ આગળ બોલ્યો